Hello students and their parents. Welcome to the GTU Studies channel. આજે આપણે ડિપ્લોમા એડમિશન માટે જે એસીપીડીસીની અંદર આપણે જે બધી ઓનલાઈન પ્રોસેસ કરવાની છે એમના માટે આજે 4 જુલાઈથી મોક રાઉન્ડ સ્ટાર્ટ થઈ રહ્યો છે અને થઈ ગયો છે. એટલે કે મોક રાઉન્ડની અંદર આપણે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. મોક રાઉન્ડ એટલે શું થાય તો કે મોક રાઉન્ડ એટલે પ્રેક્ટિસ રાઉન્ડ. એટલે કે તમારે આની અંદર જ્યારે એકચ્યુઅલ ફર્સ્ટ રાઉન્ડ શરૂ થશે ત્યારે તમારે કેવી રીતે ચોઇસ ફિલ કરવાની રહેશે, એનું રિઝલ્ટ છે એ આવશે તો કેવી રીતે આવશે, આ બધી પ્રેક્ટિસ કરવા તમને મોક રાઉન્ડ આપે છે. એટલે આની અંદર કોઈ તમને એડમિશન મળે તો એ કન્ફર્મ નહીં ગણાય, આ ખાલી પ્રેક્ટિસ રાઉન્ડ છે. આમાં મળે કે ન મળે ફેર નહીં પડે, પણ આ પ્રેક્ટિસ કરવા માટે આપણે ખાલી એકવાર પ્રોસેસ તો કરવી જ લેવી. કેમ કરવાની છે ચોઇસ ફિલિંગ તો એ આપણે જોઈએ. તો દર વખતે તમે જે આ એસીપીડીસીનું પેજ છે લોગિનનું સાઇન ઇન કરવા માટેનું ઓપન કરતા જઈશું. એની અંદર આપણે આપણું યુઝર આઈડી નાખવાનું છે, પાસવર્ડ નાખવાનો છે અને નીચે આપેલો સિક્યુરિટી પિન એન્ટર કરવાનો છે. તો હું છે એ યુઝર આઈડી એન્ટર કરી દઉં છું. એટલે તમને સાઇન ઇન છે એ કરી દેવામાં આવશે. પછી ફરી પાછો તમને એક સિક્યુરિટી પિન પૂછવામાં આવશે. એ સિક્યુરિટી પિન તમે દર વખતે જ્યારે પણ લોગિન કરતા હશો એટલે પૂછતા જ હશે. એટલે ડોન્ટ વરી, એ કોઈ નવી પ્રોસેસ નથી. એ તમને જે પણ નીચે આપ્યો છે એ તમારે ક્લિક કરવાનું, એન્ટર કરીને તમારે ક્લિક હિયર આપી દેવાનું છે, પ્રોસીડ આપવાનું છે. એટલે તમારું જે લોગિન પેજ છે એ આ રીતે ઓપન થઈ જશે. આમાં તમે જોઈ રહ્યા છો કે ટોટલ અવેલેબલ ચોઇસીસ આ બ્લુ કલરમાં જે લખેલું છે 1238. એટલે કે ટોટલ ગુજરાતની અંદર ડિપ્લોમાની તમે જેમાં એપ્લિકેબલ છો, તમને જેમાં એડમિશન મળે એમ છે એવી 1238 ચોઇસ છે. 1238 સીટ નહીં, એક કોલેજમાં જેટલી બ્રાન્ચ હોય એટલી ચોઇસ ગણવામાં આવે. સપોઝ સર બીપીટીઆઈ કોલેજ ભાવનગરમાં છે તો એની અંદર જે પણ 14 કે 15 બ્રાન્ચ છે તો એ 14-15 ચોઇસ. તો એવી રીતે બધી જ કોલેજની ટોટલ બ્રાન્ચનો સરવાળો થઈને ટોટલ તમારી પાસે 1238 ચોઇસ અવેલેબલ છે. તમે ફિલ કેટલી કરી છે અહીંયા દેખાડે છે તો કે આપણે હજી એકેય કરી નથી. પછી એકેય નથી કરી તો બાકી કેટલી છે અને અનફિલ્ડ ચોઇસ કહેવાય તો કે બધી એટલે 1238 સ્વાભાવિક છે. અને પછી છે ગ્રીન કલરમાં ચોઇસ લોકિંગ સ્ટેટસ એટલે અનલોક. એટલે તમે ચોઇસ ફિલિંગ કરી દીધી છે તો તમે હજી લોક કરેલું નથી. આની આપણે કરવાનું નથી લાસ્ટ ડેટ સુધી, અને લાસ્ટ ડેટમાંય ન થાય તો કોઈ પ્રોબ્લેમ નથી. એ ઓટો લોક છે. જ્યારે પણ એમની લાસ્ટ ડેટ છે એ તારીખે રાતે 12 વાગે એની મેં લોક થઈ જશે. આપણે એ કરવાની જરૂર નથી. અને જો થઈ જાય છે એ અગાઉ તોય કોઈ પ્રોબ્લેમ નથી, પણ લોક થઈ ગયા પછી ચેન્જ કરવો છે તો પણ પોસિબલ છે તમ તારે. એટલે બધી જ તે આમાં ક્રાઇટેરિયા રાખ્યા છે, કોઈ મૂંઝાવાનું નથી. હવે આપણી પાસે ચોઇસ ફિલિંગ કરવી છે તો અહીંયા તમે લેફ્ટ સાઈડ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ચોઇસ ફિલિંગ. કાલ સુધીમાં એની બાજુમાં ન્યૂ લખેલું નહોતું આવતું, એટલે હવે ન્યૂ લખેલું આવે છે. એનો મિનિંગ કે આપણે એ ચોઇસ ફિલિંગ કરી શકીએ છીએ. એટલે આપણે એ ચોઇસ ફિલિંગ ઉપર ક્લિક કરીએ એટલે આપણને આ રીતનું કંઈક નવું પેજ છે ઓપન થઈને મળશે. આમાં તમે જશો દર વખતે, આજે જશો ફરી પાછું કાલે ઓપન કરશો, ચોઇસ ફિલિંગવાળું તમે પેજ ઓપન કરશો એટલે દર વખતે તમારો પાસવર્ડ પૂછવામાં આવશે. કારણ કે તમે જે ઓપન કર્યું છે ને એ સિક્યોર રહે એટલા માટે. તો તમે તમારો પાસવર્ડ જે આપણે સાઇન ઇનમાં આપીએ છીએ એ જ આપવાનો છે. તો હું અહીંયા એન્ટર કરી દઉં છું. એટલે તમને આવી રીતનું ડુ યુ વોન્ટ ટુ સબમિટ એવું પૂછશે પાસવર્ડ આપશો એટલે. તો કે ઓકે આપો એટલે તમારો પાસવર્ડ છે એ એન્ટર થઈ ગયો અને તમે આ રીતના નવા પેજ ઉપર પહોંચી ગયા. અહીંયાથી તમારે હવે ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ કરવાનું છે. તમારે જો બધી જ ચોઇસ એકારે જોવી હોય તો જો અહીંયા તમને પહેલેથી એબીસીડી વાઇઝ કોલેજનું નામ શરૂ થયું છે. AY દાદાભાઈ કોસંબામાં છે એક કોલેજ, એની બ્રાન્ચ, પછી એ જ કોલેજ, પછી એની બીજી બ્રાન્ચ, TFW સાથેની અલગ અલગ બતાવે છે. તો આવી જો તમે જેટલી કોલેજ છે એ બધી તમને અહીંયા બતાવશે. જે હમણાં આપણે આગળ જોયું કે આવી 1238 છે એટલે આવી 1238 ચોઇસ છે. પણ હવે તમે તમારી નક્કી કરેલી કોલેજ જો કે કઈ કોલેજમાં તમારે એડમિશન લેવું છે અને એમાં તમે નક્કી કરેલી બ્રાન્ચ છે એ સિલેક્ટ કરી હોય તો પહેલાં કોલેજ સિલેક્ટ કરી દો. સપોઝ છે કે હું અહીં ભાવનગરમાં રહું છું, મોસ્ટ ઓફ અમારે સ્ટુડન્ટ્સ બીપીટીઆઈમાં ટ્રાય કરતા હોય તો હું બીપીટીઆઈ છે એ અહીંયાથી ફાઇન કરી લઈશ. બીપીટીઆઈ પહેલાં તો ગવર્મેન્ટ ટાઈપ ઇન્સ્ટિટ્યૂટ છે એટલે અહીંયા હું સ્ટેટ ગવર્મેન્ટ સિલેક્ટ કરું એટલે જેટલી ગવર્મેન્ટ હતી એટલી જ આમાં બતાવશે. પણ હવે એની અંદર હવે હું અહીંયા ઇન્સ્ટિટ્યૂટ ઉપર ક્લિક કરીશ. ઇન્સ્ટિટ્યૂટની અંદર જઈશ એટલે મને કોલેજનું નામ ખબર છે તો એબીસીડી વાઇઝ સર ભાવસીજી નામ હોય તો સર એસ છે એ પાછળ હાવ લાસ્ટમાં આવતો હોય છે એટલે હું હાવ લાસ્ટમાં વયો જાઉં છું અને અહીંયા હું પાછો એસવાળું છે એ ફાઇન કરું છું. તો એસવાળું જે છે
આ રહ્યું સર ભાવસીજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ, એની ઉપર મેં ક્લિક કર્યું. એની ઉપર ક્લિક કર્યું એટલે હવે આપણને અહીંયા એ બધી જે કોલેજ છે એ બતાવે છે. જો અહીંયા સર ભાવસીજી પોલિટેકનિક જ ખાલી હવે બતાવશે. હવે એની અંદર તમારે કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું છે એ એની બાજુમાં છે. એ પ્રમાણે તમારે જેમાં લેવાનું હોય અહીંયાથી એડ આપતા જવાનું છે. હવે તમારે પહેલું કામ શું કરવાનું છે કે તમારી જો કોલેજ ફિક્સ હોય પણ બ્રાન્ચ ફિક્સ ન હોય, અને ફિક્સ ન હોય એટલે કે મારે ટ્રાય કરવી છે આ બ્રાન્ચમાં, જો મળે તો એમાં જ લેવું છે, ન મળે તો આ બ્રાન્ચમાં લેવું છે, તો જેમાં પહેલું તમારી ઈચ્છા છે કે એમાં મળી જાય તો મારે એમાં કન્ફર્મ જ કરવું છે, તો એને પહેલાં સિક્વન્સ પહેલી નાખો. એવું ન થાય કે તમારે જે જોતું હોય એ પાછળ નાખો ને તમારે નહોતી જોતી ઉપર નાખી એટલે એમાં તમને મળી ગયું. એટલે તમારે જે જોતી હોય એ જ બ્રાન્ચ પહેલાં નાખો. સપોઝ છે એ સૌથી પહેલાં અમારે ત્યાં બીપીટીએમાં આઈટી ભરાતી હોય તો આઈટીની અંદર TFWS છે આ સ્ટુડન્ટ્સે યસ કરેલું છે તો હું પહેલી એડ કરીશ. પછી આઈટીની અંદર જ તે પાછી TFWS વગરની ખાલી આઈટી લખી હોય એટલે એડ કરવાની. 2 વાર આઈટી છે એનો મિનિંગ એક TFWS કરીને આવે છે એ પહેલાં આપવાનું પછી આ આપવાની. હવે તમારે બીજી જે પણ ચોઈસ નાખવી હોય, ધારો કે ફર્સ્ટ આ હતી પછી બીજી મારે ઈસી નાખવી છે તો ઈસી નાખવાની. સપોઝ મારે મિકેનિકલ નાખવી છે તો મિકેનિકલમાંય 2 આપશે TFWS અને ખાલી મિકેનિકલ એન્જિનિયરિંગ. તો આ રીતે તમે ચોઈસ છે એ નાખી શકો છો. આવી તમે કેટલી ચોઈસ નાખી શકો છો તો કે 1238 ચોઈસ હતી એ બધી 1238 ચોઈસ નાખી શકો છો, પણ નાખવાની જરૂર નથી. તમે તમારું મેરિટ નંબર જે આવ્યો છે એ પ્રમાણે એક PDF મેં કાલે એક એડમિશનનું ગ્રુપ છે, જો તમે જોઈન ન કર્યું હોય તો નીચે વોટ્સઅપ નંબર છે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે મને મેસેજ કરો, હું જોઈન કરી આપીશ. એમાં મોકલેલી જ છે, અને ન આવી હોય તો પર્સનલી તમે મને મેસેજ કરો, હું તમને મોકલી આપું. એમાં તમે કમ્પેર કરીને જોઈ શકો છો કે તમને ક્યાં એડમિશન કઈ બ્રાન્ચમાં મળે એમ છે. એટલે એવા જ પ્રકારની આપણે બ્રાન્ચ છે નાખવી. હા, તમને એવું લાગે કે આ કોલેજમાં થોડુંક એડમિશન છે મારા કરતાં સારા એવા મેરિટ રેન્ક એટક્યું છે, થોડોક જ ડે ચેન્જ છે, તો આપણે એ નાખવાની છે. મળી જાય તો સૌથી બેટર છે. મેરિટ નંબર ગયા વર્ષનું છે એ આ વર્ષના મેરિટ નંબરમાં થોડો ઘણો ફેરફાર આવી શકે છે. એટલે આપણે જોઈતી ચોઈસમાં સિલેક્ટ કરવાની જ. કદાચ ન મળતું હોય, થોડોક ગેપ હોય તોય નાખવાની. મળે તો બહુ જ સારું છે, ન મળે તો કાંઈ નહીં, એના પછીની આપણે તો નક્કી કરેલી જ છે કે ભાઈ આમાં નહીં મળે તો આમાં લેશું. તો આ પ્રમાણે એક સિક્વન્સ બનાવી અને ચોઈસ ફિલિંગ કરવાની રહેશે. આ થઈ જાય એટલે તમારે અહીંયાથી સેવ એન્ડ કન્ટિન્યુ ઉપર ક્લિક કરવું જરૂરી છે. એટલે તમારી જો ટોટલ સેવ ચોઈસ 4 દેખાડે છે, ટાઈમ અને ડેટ પણ છે. આ થઈ ગયું. હવે તમે આને લોક ન કરો તોય ચાલશે, કારણ કે આ છેલ્લે લાસ્ટ ડેટ હશે તે દી રાતે એ લોક ઓટોમેટિક થઈ જશે. અને લોક થઈ ગયું હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી. પછી કોઈ ચેન્જ ન કરવો હોય તો કોઈ જરૂર જ નથી, તો એની મેં તે લોક થઈને વયું ગયું. પણ પાછો એ જો ડેટ પૂરી થયા પહેલાં તમને એમ થયું કે મારે પાછો ચેન્જ કરવો છે તો એ અનલોક થઈ શકે છે. જો એવું કોઈને થાય છે અને નથી ખબર રહેતી તો મારો કોન્ટેક્ટ કરજો, હું જણાવીશ. બાકી તમે હવે કાંઈ પ્રોસેસ ન કરો તોય ચાલે. તમારે બધી જ ચોઈસ નખાઈ ગઈ હોય તો અહીંયાથી તમે લોગ આઉટ આપી શકો છો. તમને તમારી ચોઈસ સિલેક્ટ કરવામાં કંઈ પ્રોબ્લેમ આવે છે, કોઈપણ જાતનું ગાઈડન્સ જોવે છે કે કઈ રીતે આખી પ્રોસેસ કરવી, તો જે ભાવનગરમાં અવેલેબલ છે એને તો હું રૂબરૂ જ ત્યાં મળવા માગીશ. એટલે એ તમે આવજો તો હું સરસ સમજાવી દઈશ. પણ જે નથી ભાવનગરમાં એમને પણ મારો કોન્ટેક્ટ કરી અને હું તમને મેસેજ થ્રુ કે કોલ થ્રુ છે એ પ્રોપર ગાઈડન્સ આપી શકીશ. તો આ પ્રમાણે છે આપણે પ્રોસેસ કરવાની રહેશે. ઓકે, તો હવે અહીંયાથી આપણે લોગ આઉટ આપી દઈએ એટલે આપણું કામ છે એ થઈ ગયું. તો આઈ હોપ તમને આ વિડીયો છે એ સમજાણો હોય છે. આ બધા જ ડિપ્લોમા જેને એડમિશન લેવાનું છે એને ખાસ શેર કરજો આખા ગુજરાતમાં, જેથી અમને આ આઈડિયા આવી જાય. અને ખાસ વિડીયો છે એને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો GTU સ્ટડીઝ ચેનલ. થેન્ક યુ.